હે ગાઈઝ વેલકમ ટુ આર ચેનલ। તો આજના વ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે જાય છે મામાના ઘરે। મેં તમને કાલના વ્લોગમાં કીધું હતું કે બેંકનું કંઈક કામ હતું એટલે જાય છે। અવાજે બેસી ગયો છે, કાલે સોડા પીધી હતી તે માટે, અને ગળામાં બોલાય એમ નથી તો એ વ્લોગ બનાવી રહ્યા છું। આજે આવી ગયા છે આપણે લો એજ મામાના ઘરે। તો પહેલાં જ આવતા આપણે યોગેશ મામાના રૂમમાં આવી ગયા છે। ટીવી ઓન કરીએ, ચાલુ કરે ટીવી, કેમ કે આપણે અહીંયા ડેરો ડાલી દીધો છે। તો ગાઈસ અત્યારે તો તડકો છે, બહુ તડકો લાગી રહ્યો છે। ચોમાસામાં એટલો તડકો આવે છે એટલે આકરા ઉનાળો જેવો તડકો છે। તમને એક બેટ દેખાડવા આ રૂમમાં એક બેટ પડ્યું હતું, જોઈએ છે કે નીચે કોઈ ઉપાડી ગયા। બદનામ હે કોઈ છે બેટ, અહીં હતું પેલા રાખતા યાર, અહીં બેટ એ બેટ નથી યાર, ઉઠી લાગે। ફાઇનલી બેટ મળી ગયું। આ રહ્યું આપણું સ્પેશિયલ એડિશન। પણ આ તો સારું હાવ ફોરું છે, આ તો એક હાથે સક્કો લાગી જાય, હાવ ફોરું બેટ છે। હું ક્રિકેટ લવર હોય છું, વ્લોગિંગ લવર હોય છું, આમાં હાવ ફોરે સક્કો લાગી જાય। ચેતન મામાનું બેટ છે, ટેનિસ ક્રિકેટ બેટ છે આ। જો આની ડિઝાઇન, આને વુડિંગ તો સારું છે। આ બેટનું નામ કંઈક છે, હવે શું સ્પેશિયલ એડિશન લખ્યું છે, WS કંઈક છે, આમાં ફાટી ગયું છે। સ્પેશિયલ એડિશન બેટ છે। આના ચેતન મામા દરેક બેટમાં મેચમાં યુઝ કરે છે। ફૂલ શોટ આમ માર્યું લાગી જાય, ડ્રાઈવ પણ લાગી જાય, કવર ડ્રાઈવ, આમાં ફ્લિક શોટ લાગે, આમ લાગી જાય આરામથી। બહુ મસ્તીનું બેટ છે, મને તો ગમી ગયું યાર। કાલે આપણા વ્લોગો આવી રહ્યા છે, કાલે પણ આવ્યો હતો, કાલે થોડોક લાંબો આવ્યો હતો, 10 મિનિટનો, 4 મિનિટનો તો થઈ જ ગયો હતો। એમ ધીરે ધીરે આપણી ચેનલ આગળ વધી રહી છે। 47 સબસ્ક્રાઈબર થઈ ગયા છે, હવે 50 થઈ ગયા છે, ધીરે ધીરે 100 પણ થઈ જ જવાના છે। લીધું ના અને આગળ આવ્યા જમીને। આપણે હજી તો બેંકે પણ જવાનું છે, બેંકનું કામ છે તે માટે અત્યારે આપણે બેંકે આવી ગયા છીએ। આપણી બાજુમાં દીક્ષા પણ છે, બેંકે ક્યારના આવ્યા છે, કલાક થઈ ગઈ છે, કામ ચાલુ જ છે આપણું। ગાઈસ બેંકેથી આપણે રસ્તામાં જ છે, કઈ રીતિ દીક્ષા માત દેખાડવી તો મજા। ચાલો જઈએ હવે ઘર તરફ। ઘરેથી પાછા અમે જવાનું ચોરવાડ, દીક્ષા પણ આવવાની છે ચોરવાડ અમારી સાથે। અહીંયા દેવાયત બોદર અને આ સ્વામી મહારાજની પ્રતિમા છે, આગલો એનો ગેટ છે। આવ્યા આપણે ઘરે થોડેક હમણાં કલાક પહેલાં આવ્યા, 5:30 વાગે, અમે 5:30 વાગે ઘરે પહોંચ્યા। અમે દીક્ષાને બધા આવ્યા છે, ચેતન મામા અને ચિંટુ ભાઈ આવ્યા છે આપણા। અત્યારે તો અમે આવ્યા ત્યારે થોડાક છાંટા હતા, વરસાદ જેવું હતું, ગરમી થઈ ગઈ એટલે લાઇટે વહી ગઈ હતી, કંઈ કન્ટેન્ટ યાર નથી મળતો, શું બતાવું, એટલે ગમે આવે બોલી દીધું, સોરી ગમે એ નથી બોલ્યું આપણે। તમે કાલનો વ્લોગ ન જોતો હોય તો જોયો ન હોય તો જોતા આવજો, કેમ કે મેં કીધું હતું કે હું થોડાક લોંગ વ્લોગ્સ નાખીશ, 3 મિનિટના નાખું છું, 5-6 મિનિટ, 4-10 એમ નાખું તો જરાક વધારે વ્યૂઝ આવે। સપોર્ટ કરો યાર, બીજા તમે જેટલા મારા સબસ્ક્રાઈબર છો, તમે બીજાઓને કહો કે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બીજાઓને લિંક નાખો કે બીજાને યુટ્યુબમાં લઈ દો તો તેમને પણ ખબર પડે, અને આપણે ચેનલને વધુમાં વધુ આગળ પહોંચાડવાની છે। માટે આપણે આપણું એડિટિંગ બદલાવીએ છીએ। આજે જ આપણે VN ડાઉનલોડ કરશું અને કાલે આજે આપણે વ્લોગ નાખશું એટલે તે VNમાં એડિટિંગ કરીને નાખશું। જુઓ ગાઈસ, ગરમી જોઈ શકો છો, આમાં કેમેરામાં નહીં દેખાતી પણ મને બહુ થાય છે। ક્રિકેટ રમીને આવ્યો તમારા ભાઈએ, થોડા ઓછા જ રન કર્યા છે તો મજા આવી ગયો રમવાની। કંઈક 6 વાગ્યાનો રમતો હતો, નહીં 7 વાગ્યાનો રમતો તો 8 વાગી ગયા છે, અત્યારે કલાક રહીમાં અમે। ઇનશોટમાં એડિટિંગ કરું છું, તમને ખ્યાલ હશે હું ઇનશોટમાં કરું છું, પણ એકવાર એનું વોટરમાર્ક રહી ગયું એટલે થોડાક તો ખબર હશે। આપણે એડિટિંગ એપ હવે બદલાઈ કે આપણે VNમાં ચાલુ કરીએ, VNમાં સારું એડિટિંગ છે, એમ નથી કે આપણે ઇનશોટમાં આમ થોડુંક આમ ખરાબ એડિટિંગ છે। મને ઇનશોટમાં ખૂબ મજા આવે છે, પણ મને VNમાં વધુ ઇન્ટરેસ્ટ છે। પહેલાં મારો મોબાઈલમાં વધારે લેગ થતું ને
તે માટે હું વીએનમાં નહોતો કરતો, ઇન્શોટ ના કરતો. આ મોબાઈલમાં સ્ટોરેજ મેં સારી કરી દીધી છે, હું સેટિંગ કરીને ક્લિયર કરી દીધું છે ફોનને. તો હું કાયમી ક્લિયર કરું છું સ્ટોરેજને આપણે સેવ કરું છું, અલગ અલગ વસ્તુ કરું છું કાંઈ મોબાઈલમાં. અવાજ યાર બેસી ગયો છે ને બોલવાનો ભેળ નથી આવતો. લોકો કેમ શું તને જ ખબર છે. સો ગાઈસ આજના વ્લોગમાં આટલું જ. મળે જલ્દી નેક્સ્ટ વ્લોગમાં. વિડીયોને લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરતા જજો.